ગુડ ઇવનિંગ આપ સૌ પ્રેસના મિત્રોનું હું જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફે સ્વાગત કરું છું. આજની આ જે અગત્યની પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો જે સૌથી મહત્વનો વડોદરા શહેરમાં જે એક આગવી ઓળખ વડોદરાની કહીએ એવું જગદીશ ફરસાણ જે 1938 એક વડોદરાની ખૂબ જૂની પેઢી જે વડોદરાની એક ઓળખ બનેલી છે, જેમાં વડોદરાના આ જગદીશ ફરસાણનો લીલો ચેવડો હોય કે ભાખરવડી હોય, જે રીતે વિશ્વમાં ફરસાણની આ પેઢી પ્રખ્યાત થઈ અને વડોદરાની સાથે એક નામ જોડાઈ ગયું જગદીશ ફરસાણનું. 1938 થી જે રીતે વડોદરા શહેરથી શરૂઆત કરીને હવે સમગ્ર ગુજરાતમાં અને તેમજ હવે દેશ દુનિયામાં એક અલગ ખ્યાતિ મેળવી રહી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી એવું સામે આવેલ છે કે જગદીશ ફરસાણના નામનો ઉપયોગ કરીને જગદીશ ફરસાણ જે નામ છે, જે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાયેલું એક નામ અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક IPR હેઠળ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ગેરમાર્ગે દોરીને ખોટો ધંધો કરવા માટે નામનો ખોટી રીતે ઉપયોગ કરીને અને પોતે જાણે 1938 થી જ એમના જ દાદા પરદાદા વડોદરા શહેરમાં ધંધો કરતો હોય એ પ્રકારે એક ખોટી વિગતો જાહેર કરતી પ્રકાશિત કરવામાં આવેલું છે. જે તમામ બાબતો જ્યારે કંપનીના ધ્યાન ઉપર આવતા કંપનીએ આ બાબતે સઘન તપાસ કરાવી અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે જગદીશ ફરસાણ જે એમને પોતાની એક જગદીશ ફરસાણના નામથી એક વેબસાઇટ બનાવેલી હતી, લાલ લોગો સાથે જગદીશ ફરસાણની જે પેઢી છે એ પેઢીનું આખું સાહિત્ય વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, કે જેમાં સ્વર્ગસ્થ શ્રી રતનલાલ કંદોઈ અને ત્યારબાદ જે તમામ કલ્પેશભાઈ કંદોઈ જે હાલ કંપનીના ડાયરેક્ટર છે, જે હાલ એ કંપની ચલાવી રહ્યા છે એમના પરિવારજનો સાથે, આ વેબસાઇટ ઉપર તમામની વિગતો પ્રકાશિત કરવામાં આવેલી હતી અને ટૂંક સમય પહેલા જ એમના જ નામનો ઉપયોગ કરીને જગદીશ ડેશ ફરસાણ ના નામથી એક નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી અને આ જે વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર તમામ સાહિત્ય, તમામ વિગતો જે પ્રકાશિત કરવામાં આવેલું છે એ ઓરિજિનલ જગદીશ ફરસાણ જે છે એમના વેબસાઇટ ઉપર જે કઈ વિગતો હતી એ જ વિગતો કોપી કરીને જાણે 1938 થી વડોદરા શહેરમાં આજે જગદીશ ફરસાણના નામથી એક આખી પેઢી ઊભી કરવામાં આવી. એમને આ વિગતો સાથે જ્યારે આ સાહિત્ય પ્રકાશિત કર્યું ત્યારે વડોદરામાં જ જનમહેલમાં દુકાન નંબર 3 અને 4 એમને જગદીશ ફરસાણના નામથી ધંધો શરૂ કર્યો અને જાણે પોતે જ આ જૂની પેઢીના અને વડોદરાની જે વિશ્વ વિખ્યાત જે નામ છે એ એમની જ પેઢીનું નામ છે એવા બે આરોપીઓ જેમનું નામ છે રાજુભાઈ શાહ અને આશીષ રાજુભાઈ શાહ, આ બંને વ્યક્તિઓએ મળીને એક પેઢી શરૂ કરી અને તેમને આ સાહિત્ય આખું ચોરી કરીને પોતે જાણે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતા હોય આ જગદીશ ફરસાણનું એવું પણ લોકો વચ્ચે એમને એક ખોટી વિગતો જાહેર કરી હતી. એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ એમને ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ એટલે કે BPCL કંપનીને પણ છેતરવાના આશયથી આ જ વેબસાઇટ ઉપર પ્રકાશિત કરેલી વિગતો સાથે એમને કોર્પોરેટ ટાઈઅપ બી કર્યું અને આ તમામ બાબતો જ્યારે પાછળથી તપાસ કરવામાં આવી
તો એવું ખુલવા પામેલ છે કે એમને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે આ તમામ વિગતો ચોરી કરીને લોકોની છેતરવાના આશયથી, કોર્પોરેટ્સને છેતરવાના આશયથી આ આખું એક ષડયંત્ર ઊભું કરીને આ બંને વ્યક્તિઓએ સઘન ગુનો કરેલો અને એટલે આ બાબતે એક પ્રથમ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને એ લેખિત ફરિયાદના અનુસંધાને જ્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસમાં આ બંને વ્યક્તિઓએ એવી વિગતો જણાવી કે એમના વેબસાઇટ ઉપર આ જે કઈ વિગતો પ્રકાશિત કરવામાં આવેલી છે એ ખોટી હોવાનું તો એમને સ્વીકાર્યું, પરંતુ દોષનો ટોપલો તેઓ નાખવા ગયા જે વેબસાઇટ જેને ડેવલપ કરવાનું કામ આપેલું હતું એના માથે નાખવા ગયા. સાથે સાથે પોલીસને પણ એમને છેતરવાના એવા પ્રયાસો કર્યા કે 2022માં એમને રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક જગદીશના નામથી કરાવેલું છે. એ વિગતો પણ જ્યારે તપાસવામાં આવી તો એમની આ વિગતો ખોટી હતી, કારણ કે 2022માં જ એમની ફાઇલ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક માટેની એમની ફાઇલ ક્લોઝ થઈ ગઈ હતી અને એટલે લોકોને છેતરતા હતા, કંપનીઓને છેતરતા હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ છેતરવામાં એ લોકો પાછા નથી પડ્યા. એટલે આ તમામ બાબતે પોલીસે ઊંડાણપૂર્વક પ્રાથમિક તપાસ કર્યા પછી આ વ્યક્તિઓ સામે જે સાહિત્ય ચોરી કર્યું છે વેબસાઇટ ઉપરથી તે બાબતે અને અમારી કંપની સાથે 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 લોકો સાથે અને બીપીસીએલ જેવી કોર્પોરેટ હાઉસ જોડે પણ જે એમને ખોટું કૃત્ય કર્યું છે એ બાબતે છેતરપિંડીની કલમો અને કોપીરાઇટ એક્ટ હેઠળની કલમ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં આ નામ સાથે અમારા જે કંપનીના નામનો ઉપયોગ કરીને અન્ય જેટલી પણ પેઢીઓ વડોદરા શહેરને ખોટી રીતે છેતરવાના આશયથી, વડોદરા શહેરનું નામ બગાડવાના આશયથી, સાથે સાથે વડોદરામાં જે આ સૌથી જૂની પેઢી એવી જગદીશ ફરસાણના નામને પણ નુકસાન પહોંચાડવાનું જે કંઈ કૃત્ય કરી રહ્યું છે, તો આવનાર દિવસોમાં આ તમામ લોકો સામે પણ કાયદાકીય પગલાં ભરવાના આશયથી આઈપીઆર એક્ટ હેઠળ એટલે કે ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ભંગ બદલ ડેમેજીસનો પણ દાવો દાખલ કરીને જરૂરી કોર્ટ રાહે પણ આગળની તમામ સામે કાર્યવાહી હાથ ધરીશું. પણ હાલ જે પોલીસે હવે તપાસ હાથ ધરી છે અને પોલીસ જે પ્રકારે હવે તપાસ કરી રહી છે અમને ચોક્કસ ખાતરી છે કે જે સાહિત્ય છાપનાર એટલે સેમ જગદીશના નામનો જ ઉપયોગ કરીને જે સાહિત્ય જે જગ્યાએ છપાઈ રહ્યા છે અને જે પ્રકારે આ બદ ઇરાદો છે કે આ નામનો એક ઉપયોગ કરીને લોકોને જેવી રીતે ભ્રમિત કરી રહ્યા છે અને એક હલકી ગુણવત્તાની પણ વસ્તુઓ વેચીને લોકોની જ્યારે ફરિયાદો હવે અમારી કંપની સમક્ષ આવી રહી છે એને ગંભીરતાથી લઈને આવનાર દિવસોમાં ફોજદારી કાર્યવાહી તો હવે આ ચાલુ કરી જ છે, પણ આવનાર દિવસોમાં હવે દીવાની રાહે પણ કોર્ટ કાર્યવાહી કરીને આ તમામ સામે ચોક્કસપણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે જગદીશ ફરસાણ જે પેઢી છે એ પેઢીની જે શરૂઆત થઈ એમના કલ્પેશભાઈ જે ડાયરેક્ટર છે એ પણ અત્યારે મારી સાથે હાજર જ છે. એટલે આ પેઢીની શરૂઆત અને પેઢીની જે વિગતો છે, કલ્પેશભાઈ પોતે કેસના ફરિયાદી છે જે આ બાબતે વધુ વિગતો જણાવશે. તમામ પ્રેસ મિત્રોને નમસ્કાર. હું કલ્પેશ કંદોઈ. વડોદરામાં અમારું જગદીશ ફરસાણ 1938થી જે અમારા દાદાએ શરૂ કર્યું હતું, જે અસલ જગદીશ વડોદરાની ઓળખ 1938થી જે ચાલતું આવ્યું છે આ દિન સુધી, એના માટે આજે આપણે લોકો સૌ ભેગા થયા છે. ખાસ એ કહેવાનું કે જે બાપ દાદાની અમારી મહેનત કરીને આજે આ નામ ઊભું કર્યું છે આટલા વર્ષોથી, એને ઘણા લોકો આજકાલ નામ આપીને ડુપ્લિકેશન કરીને ખરાબ ને તદ્દન ખોટો માલ વેચીને અમારું નામ ખરાબ કરે છે. એ અમે ચલાવી લઈશું નહીં. એના માટે ખાસ ભેગા થયા છે. કારણ કે વારંવાર અમને ઘણી ફરિયાદો મળે છે, ઘણા મીડિયા દ્વારા બી અમને કહેવામાં આવે છે કે તમે એક્શન લેતા કેમ નથી. એના માટે હવે અમે સજાગ થઈ ગયા છે ને આવા તમામ લોકો જે અમારા નામનો દુરુપયોગ કરશે એની પર અમે લોકો એક્શન લઈશું. આ અમારી પેઢી અમારા બાપ દાદાથી મહેનત કરીને અમારા બાપાએ દાદાએ ઊભી કરેલી પેઢી અમે મહેનતથી કરેલી છે. 1938થી આ ચાલતી આવી છે ને જેનો અત્યારે આમ શું કહેવાય એકદમ લાલચી
લાલચી લોકો ઊભા થઈને એનો દુરુપયોગ કરી રહ્યા છે, એના માટે એ ચલાવી લેવાય નહીં. એના માટે અમે લોકો ખાસ આના માટે આગળ વધી રહ્યા છે. આના માટે તમારા કોઈને બી કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, હું આન્સર આપવા તૈયાર છું. આપ સૌને અમે એક સાહિત્ય શેર કર્યું જ છે કે જેમાં આપ જોશો તો જગદીશ ફરસાણ નું જે ડુપ્લિકેશન કરીને જે આખી એક વેબસાઇટ ઊભી કરવામાં આવેલી હતી, ઓરિજિનલ વેબસાઇટમાં અમે જૂના ફોટોગ્રાફ જે એમના કલ્પેશભાઈના દાદાના ફોટોગ્રાફ સાથેની જે વિગતો જાહેર કરેલી હતી, એમાં ઓરિજિનલ વેબસાઇટનું વિગત છે jagdishfarsan.com. એમાં એમને જગદીશ ડેશ ફરસાણ કરીને આખી પેઢી ઊભી કરી અને એમાં જે લોગોનો ઉપયોગ જે એ બધી જગ્યાએ છાપીને ઉપયોગ બી કરી રહ્યા છે, લોગો જે બતાડી રહ્યા છે એમાં બાજુમાં TM લખે છે. TM એટલે ટ્રેડમાર્ક. ખરેખર એમની ટ્રેડમાર્કની જે અરજી છે એ 2022માં જ એમની ફાઇલ ક્લોઝ થઈ ગઈ છે, પરંતુ આ TM લખેલું હોય તો TM ના કારણે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન હોય તેવું લોકોને એક લાગે કે ભાઈ આ ટ્રેડમાર્ક રજીસ્ટર છે. ખરેખર ટ્રેડમાર્ક જો રજીસ્ટર થઈ જાય તો એ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આવ્યા પછી R તરીકે નામની આગળ ઉપયોગ થતો હોય છે, જે રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક અમારી કંપની પાસે છે. TM નો પણ જે વિગતો જણાઈ રહ્યા છે, જ્યારે ફાઇલ પેન્ડિંગ હોય ત્યારે TM લખાતું હોય છે, પરંતુ એમની ફાઇલ ઓલરેડી ક્લોઝ થઈ ગઈ છે, તેમ છતાં પણ TM લખીને ટ્રેડમાર્ક લખીને એ ખોટી રીતે વિગતો જાહેર કરી રહ્યા છે. સાથે એમને એમની વેબસાઇટ ઉપર જેટલી પણ વિગતો એમને પ્રકાશિત કરેલી હતી એ તમામે તમામ વિગતો શબ્દસહ એમને જગદીશ ફરસાણ જે ઓરિજિનલ જગદીશ ફરસાણ હતું, હાઉ વી સ્ટાર્ટેડ, કેવી રીતે એમને સ્ટાર્ટ કર્યું થી લઈને બધી વિગતો એમને પ્રકાશિત કરી હતી. આ તમામ વિગતોમાં એમને એ રીતે જણાવ્યું હતું કે 1938 થી શ્રી રાજા રામરતન કંદોઈ એમને આ એમના પેઢીની શરૂઆત કરી છે. એટલે શબ્દસહ જેટલી પણ વિગતો અમારી વેબસાઇટ ઉપર પ્રકાશિત કરેલી એ જ વિગતો એમને શબ્દસહ એમના વેબસાઇટ ઉપર પ્રકાશિત કરી છે, જે સ્પષ્ટપણે એમનું ગુનાહિત કૃત્ય પ્રસ્થાપિત કરે છે.